સર સિટી પેશન્ટ્સમાં મોમેન્ટ ડિસઓર્ડરના કેસીસ વધુ જોવા મળે છે કે રૂરલમાં સર? આનું આન્સર બહુ સરપ્રાઇઝિંગ રહેશે. અમારા પાર્કિન્સન પેશન્ટ વધારે રૂરલ એરિયાથી આવે છે. સિટીવાળા પેશન્ટ્સમાં ન્યુરોલોજી પેશન્ટ જે હોય છે, સ્ટ્રોક, માઇગ્રેન એ વધારે હોય છે. ન્યુરોલોજી માટે જે દવા ઉપયોગમાં રહે એના ઉપર પ્રાઇસ કેપિંગ જે થવું જોઈએ સાહેબ એ નથી થતું. આ વાત એક સમયે સાચી હતી, બટ જે આપણે હવે જે ગવર્મેન્ટ પગલાં લીધા છે આમાં અમુક દવાઓ જે છે જે આઉટ ઓફ પોકેટ છે, આપણે કહી શકીએ કે મોર દેન 90% જે મેડિસિન્સ છે જે આપણા ઘણા સ્ટોર છે, જે પ્રાઇવેટવાળા પણ છે ઓર પ્રધાનમંત્રીવાળા પણ છે, આમાં બહુ જ અફોર્ડેબલ રેટમાં ઇઝીલી અવેલેબલ છે. નમસ્કાર દર્શક મિત્રો, રાજકોટ મિરરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણે ખ્યાલ છે કે રાજકોટ મિરરના દરેક પોડકાસ્ટ કોઈક ને કોઈક નવા વિષય ઉપર થતા હોય છે. ત્યારે આજે આપણે જે વિષય ઉપર ચર્ચા કરવાના છીએ તે વિષય લોકો માટે ખૂબ જાણવા જોગ છે. હાલ હાર્ટ એટેકની સાથોસાથ અત્યારના ન્યુરોલોજીકલ ડિસઓર્ડરના ઘણા ખરા કિસ્સાઓ રાજકોટ અને ખાસ સૌરાષ્ટ્ર કચ્છમાં જોવા મળી રહ્યા છે. તેની પાછળના મુખ્ય શું કારણો છે? મોમેન્ટ ડિસઓર્ડરના પણ ઘણા ખરા કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે અત્યારે આપણી સાથે સ્ટુડિયો પર ઝાયડસ હોસ્પિટલના ડૉક્ટર દિનેશ સૈની જોડાયા છે. આપણે એમની સાથે સીધી જ વાતચીત કરીને જાણીશું કે એમનું શું માનવું છે. સર, પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા આંગણે પધાર્યા. આપનો આભાર સર. સર, સર્વપ્રથમ પ્રશ્ન જ મારે પૂછવો છે કે રાજકોટ સૌરાષ્ટ્રમાં અત્યારના ન્યુરોલોજીકલ પ્રશ્નો જે છે એમાં ઘણો ખરો વધારો થયો છે. શું કારણ માનો છો? નમસ્કાર, થેન્ક યુ. આજે તમારો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે રાજકોટ મિરરની માધ્યમથી હું રાજકોટની જનતાથી જોડાઉં છું. ન્યુરોલોજીકલી રોગ વધવાના કારણમાં પ્રમુખ કારણ જે છે, જે આપણી બધાની લાઈફસ્ટાઈલ જે બદલી ગઈ છે, લોકોનું સોવાનું ટાઈમ, જમવાનું ટાઈમ એ બદલી ગયું છે. આપણું બધાનું ખોરાકનું પેટર્ન બદલી ગયું છે. જે આપણું જે નેચરલ આપણે વડેલા જે જમતા હતા એ ફૂડ આપણા કિચનથી હવે ધીમે ધીમે ગાયબ થઈ ગયું છે, બદલી ગયું છે, ઇટાલિયનથી એન્ડ મેક્સિકનથી, ચાઇનીઝથી. તો એ મને લાગે છે કે પ્રમુખ રૂટ કારણ એ છે. સર, આપ મોમેન્ટ ડિસઓર્ડરમાં છેલ્લા ઘણા વર્ષોથી લોકોની સેવા કરી રહ્યા છો સાહેબ. એમાં સૌથી પહેલા પ્રશ્ન જ એ થાય કે ઘણા ખરા લોકોને સાહેબ ઘણા ખરા સમયે ધ્રુજારી ઉપડતી હોય, કંપન ઉપડતું હોય સાહેબ, તો એ ધ્રુજારી એક્ઝેક્ટલી શું છે? ડાયરેક્ટલી ન્યુરોલોજી સાથે જોડાયેલી આ વાત છે કે શું? ધ્રુજારી એક બહુ જ કોમન સમસ્યા છે. આમાં વ્યક્તિ જ્યારે કોઈ વસ્તુ પકડતો હોય, લાગતું હોય, કોઈ કામ કરતું હોય તો આના હાથ ઓર પગ વગેરે કારણથી કંપાવવા શરૂ થઈ જાય, તો એ ધ્રુજારી રોગ આપણે જાણતા હોય છે. હવે ધ્રુજારી રોગમાં એક અસેન્શિયલ ટ્રેમર હોય છે, એ વંશમાં ચાલતું હોય છે, એ નાની ઉંમરથી ચાલુ થતું હોય છે ઓર એ ઇઝીલી મેનેજ કરી શકે છે. બડી ઉંમરમાં જે ચાલુ થાય છે આમાં મુખ્ય કારણ પાર્કિન્સન રોગ હોય છે. ઓકે. તો આમ મોટાભાગમાં એ મેઇન રોગ છે. બીજા અનેક વખત કોઈ દવાના કારણ હોઈ શકે, ટોક્સિન્સના કારણ પણ એવું હોઈ શકે, અથવા બીજું કોઈ રોગ થઈ ગયો હોય જે કારણ આપણા ચેતા નબળા થઈ ગયા હોય છે, જેમ કે ડેન્ગુ, ચિકનગુનિયા અથવા જીબીએસ સિન્ડ્રોમ. આમાં વ્યક્તિના હાથ ધીરે ધીરે વીક થઈ જાય અને કંપાવવા માંગતા હોય છે. સર, આના મુખ્ય સિમ્ટમ્સ શું હોઈ શકે ને સર આ કયા એજ ગ્રુપમાં સૌથી વધુ જોવા? કારણ કે હમણાં એવા જે રિસર્ચને ઘણા ખરા કેસીસ એવા છે સર કે નાની વયના જે લોકો છે, યુવાનો છે, એમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે સાહેબ. શું કહેશો? હા, આ વાત એકદમ બરાબર છે. નાની ઉંમરના પેશન્ટ હવે ઓપીડીમાં વધી ગયા છે. આનું કારણ છે કે એ લોકોનો રેસ્ટ જે છે એ બરાબર નથી લેતા. આનું એન્ઝાયટી લેવલ હવે વધી ગયું છે. જે બેકગ્રાઉન્ડમાં જે સુપ્ત જીન હતા આના, જે એક જેનેટિક હિસ્ટ્રી હતી, એ આને ઉભરી જાય છે બહુ નાની ઉંમરમાં. ઓર બીજું કારણ છે જે રસાયણ આપણા જીવનમાં આવે છે હવે, આના કારણ અમુક એજના પાર્કિન્સન પેશન્ટ, જે પહેલા ટાઈમમાં પાર્કિન્સન પેશન્ટ 65-70 એજમાં હતા, હવે અમુક જે ગ્રુપ છે એ શિફ્ટ થઈ ગયું છે ઓર 40-50 વર્ષના અમે બહુ દર્દી ત્યારે ઓપીડીમાં જોઈએ છે. સર, પાર્કિન્સનની જ્યારે આપણે વાત કરતા હોય, માત્ર ને માત્ર લાઇફસ્ટાઇલ ચેન્જીસ, એન્ઝાયટી લેવલ કે પૂરતો આપણે આરામ ન કર્યો હોય એ જ એનું કારણ કે બીજા પણ કોઈ કારણ હોઈ શકે પાર્કિન્સન થવાના? આમાં અમુક મેઇન કારણ તો છે કે જે રસાયણ ટોક્સિન આપણા બોડીમાં જ આવે છે, ધીરે ધીરે આપણા બ્રેનના જ્ઞાન તંતુને વીક કરી દે છે. ઓકે.
પર એ જે છે આને આપણે મેનેજ કરી શકીએ આપણી સરસ લાઈફસ્ટાઈલ, એમાં એક્સરસાઇઝ, ખાનપાનનું કંટ્રોલ ઓર સરસ ઊંઘ લેવાનું જે કરીએ તો એ મેનેજ થઈ જાય. તો જૂના જે વડેલા હતા એ મેનેજ કરતા હતા, એટલે આના પાર્કિન્સન્સ 60-70માં આવતો હતો. હવે ન્યૂ જનરેશન જે છે આનું ઊંઘવાનું બરાબર નથી, વ્યવસ્થિત ના હોય, ટોક્સિનનું લેવલ આનું વધી ગયું છે, ઓર જે છે કે આનું જે કે ઓવરઓલ સ્મોકિંગ, બીજા એડિક્શન ઘણા આવી ગયા છે. બિલકુલ. તો આના કારણ એ ઉંમર જે છે હવે 40 થી 50માં અમે જોવે છે. સર, રાજકોટ સૌરાષ્ટ્રમાં સર ડ્રિંકિંગના કેસીસ ઘણા ખરા જોવા મળે, એને લઈને હાર્ટ એટેક સહિતની ઘણી ખરી બીમારીઓ થાય છે. જ્યારે મુમેન્ટ ડિસઓર્ડરની આપણે વાત કરતા હોય છે, તો જે વ્યક્તિ કોઈ વસ્તુથી આદી થઈ ગયું હોય કે એનું જેમ કે નશીલી ચીજ વસ્તુઓનું સેવન કરતા હોય સર, તો એમને આ સમસ્યા થવાના કેટલા ચાન્સીસ? આના ઓલમોસ્ટ 100% ચાન્સીસ હોય છે. જે માણસ એલ્કોહોલ યુઝ કરતું હોય છે અથવા જે માણસ બહુ સ્મોકિંગ કરતું હોય છે, આના એકના એક ઉંમરમાં તો આવવાનું જ છે, એટલે 100%. હવે આના કોઈના આવું હોય છે કે એ અમુક વહેલા આવી જાય, કોઈનું મોડું આવે, બરાબર. બટ ઓવર ધ ટાઈમ આ ખરાબ છે સ્વાસ્થ્ય માટે, એટલે ખરાબ જ કહેવાય. સર, બિંગ અ ડોક્ટર, ખરેખર આનું સર સોલ્યુશન શું? આનું સોલ્યુશન એ છે કે આપણા નાનપણથી આપણે જે બાળક છે, જે આપણા બેબી બાબા છે, અને આપણે શરૂથી ઘરમાં સ્કૂલમાં એવું એન્વાયરમેન્ટ આપીએ કે ભાઈ હેલ્થ ઇઝ અવર પ્રાયોરિટી. એવું વાતાવરણ આપણે તૈયાર કરીએ, આને સમજાવીએ શરૂથી કે ભાઈ આ ટાઈમથી સોવાનું ટાઈમ છે, એ સોઈ લઈએ. જંક ફૂડ જો છે એ જંક ફૂડ આપણા માટે સારું નથી. એવા એઝ અ પેરેન્ટ્સ, એઝ અ ટીચર જે આપણે આ પ્રમોટ કરીએ, તો ઓવર ધ ટાઈમ એ લોકો પણ સમજ આવશે કે ભાઈ હેલ્ધી લાઈફસ્ટાઈલ શું હોય છે. આપણે માણસ એક ફાધર અથવા મધર આજે હેલ્ધી છે તો જી. એક સમાજમાં કેટલું કોન્ટ્રીબ્યુટ કરતા હોય છે. જ્યારે બેબી બાબા એવું જોશે, બાળક એવું જોશે, તો ડેફિનેટલી એ ફોલો કરશે. સર, ઘણી ખરી આપણે કિસ્સાની વાત કરતા હોય કે કોઈ વ્યક્તિને ધ્રુજારી ઉપડતી હોય કે સર બહુ સતત શિવરિંગ થતું હોય, ઘણા ખરા એવા ઇન્ડિકેશન્સ હોય કે એને મુમેન્ટ ડિસઓર્ડર હોય. પરંતુ સર, રાજકોટ સૌરાષ્ટ્રમાં એવું પણ લોકો કરતા હોય છે, પોતાની જાતે ડોક્ટર પોતાને માની લેતા હોય અને એમ કે આ તો ઠીક છે ભાઈ, ઉંમર થાય ને આવી બધી પ્રશ્ન ઊભા થતા હોય, સમસ્યા ઉદ્ભવિત થતી હોય, પણ ડોક્ટર સુધી પહોંચતા નથી. સર, કેટલું જોખમી છે આ? આમાં જે પાર્કિન્સનના પેશન્ટ છે, જે આને બરાબર ટાઈમસર સારવાર નહીં મળે, તો જે આની સ્ટેજ 4, સ્ટેજ 5 છે, એ બહુ ઝડપી આવી જાય. તો જે બરાબર દવા લેતા હોય, બરાબર વ્યાયામ કરતા હોય, ખોરાક રાખતા હોય, ઓર અંડર ડોક્ટર ગાઈડન્સ ટ્રીટમેન્ટ લેતા હોય છે, આનું પોતાનું તો સ્વાસ્થ્ય સારું રહે. પછી એક અમુક ઉંમર પછી 60-70 પછી જે આને ફેમિલીવાળા છે, જે આને કેરટેકર છે, આને પણ રાહત રહે કે ભાઈ અમે અમારા દાદાને અમારે બહુ હેલ્પની જરૂરત નથી પડતી, દાદા પોતા કામ પોતે કરી શકે, અથવા ખાનપાનમાં આને વાંધો નહીં પડે. ઓર જે વગેરે ડૉક્ટરી સારવારનું રહે તો એ જલ્દી બગડી જાય, પછી આને કેરટેકર્સને પણ હેરાન થવું પડે. સર, લોકોમાં આ અંગે જે ટ્રીટમેન્ટ, અત્યારના જે એડવાન્સમેન્ટ જે જોવા મળી રહ્યું છે સાહેબ, સાયન્સ જે રીતે પ્રગતિ કરે છે, નવી ટેકનોલોજી આવવા માંડી છે સર, પણ લોકોમાં એક અવેરનેસનો અભાવ છે સર, કે આ પ્રકારના જે રોગ છે, આ પ્રકારની જે સમસ્યા છે, તેનું પણ નિદાન હવે ચોક્કસપણે થાય છે. સર, આ વિશે આપ શું કહેશો? હા, એક સમય હતો 2015થી પહેલાં, આપણે 2020થી પહેલાં, કે ભાઈ આ ધ્રુજારીનો કોઈ ટ્રીટમેન્ટ જ નથી, પાર્કિન્સનનું કોઈ ટ્રીટમેન્ટ જ નથી, કોઈ વ્યક્તિનું શરીર કંપાવે છે, જર્ક્સ આવે છે, આનું કોઈ ટ્રીટમેન્ટ જ નથી. પર આ કન્ડિશન હવે એકદમ બદલી ગઈ છે. આના સટીક નિદાન આપણી પાસે સારા સ્કેન, MRI સ્કેન, પેટ સ્કેન, ડોપા સ્કેન અવેલેબલ છે. આપણી પાસે સારા જેનેટિક ટેસ્ટ અવેલેબલ છે, જે આપણે એકદમ સટીક પિન પોઈન્ટ કરીને ડાયગ્નોસિસ આપે છે કે ભાઈ આ પ્રોબ્લેમ છે ઓર આના માટે આ દવાઓ છે. વિથ એડવાન્સમેન્ટ ઓફ મેડિકલ સાયન્સ એવી દવાઓ આવી ગઈ છે, એવા ઇન્જેક્શન આવી ગયા છે, ઓર અમુકમાં જે સર્જરીઝ આવી ગઈ છે, જે પાર્કિન્સન રોગના એકદમ પેશન્ટને એકદમ લાભ આપીને નિયમિત નોર્મલ લાઈફ જી શકે એવું કરી શકીએ અમે. સર, ઘણા ખરા કિસ્સાઓમાં એવું પણ લોકો સાંભળતા હોય છે કે કહેતા હોય છે ખાસ તો, કે ધ્રુજારી જે આવી એ અમુક કારણોસર થતી હોય, તેમાં ડૉક્ટરને દેખાડવાની કોઈ જરૂરિયાત નથી, કે માની લો કે અમુક દવાનું સેવન કરશું તો આ પ્રશ્ન વધુ જટિલ બની જશે, અને ઘણા ખરા મિથ્સ પાર્કિન્સનને લઈને લોકો જ કહેતા હોય, બોલતા હોય. સાહેબ, સત્યતા શું છે, શું કહેશો? હા, આ એક બહુ જ કોમન મિથ છે કે જે આપણા દેશમાં કે ભાઈ એક વખત દવા ચાલુ કરી દીધી હા. તો એ તો પછી કાયમથી ચાલશે. તો
તો જે દવા ના ચાલુ કરીએ તો એ રોગ બહુ ઝડપી વધી જાય. હવે હોમિયોપેથી, આયુર્વેદિક, અમે કોઈ પેથીના અગેન્સ્ટમાં નથી, બટ જે પેશન્ટનું નિદાન ખબર હોય તો આની ટ્રીટમેન્ટ બહુ જ ઇઝીલી અવેલેબલ છે. તો મારું આ મેસેજ છે રાજકોટ મિરરના માધ્યમથી કે ભાઈ તમે કોઈ પણ તમારા જે એમડી ફિઝિશિયન ડૉક્ટર સાહેબ હોય, તમને કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ શરીરના આમ તમને લાગતું હોય કે આ અલગ વસ્તુ છે, તો જરૂર બતાવવું જોઈએ છે કે આમાં મોટા ભાગમાં બધી પ્રોબ્લેમ્સનું હવે એક સટીક નિદાન ટ્રીટમેન્ટ અવેલેબલ છે આપણી પાસે. સર, મુવમેન્ટ ડિસઓર્ડર ઉપર આપણે ચર્ચા કરીશું, પરંતુ મારે વચમાં એક પ્રશ્ન આપણે પૂછવો છે સર. કાર્ડિયોના પ્રશ્ન પહેલાં બહુ આવતા, ત્યારે એવું થતું કે કાર્ડિયોલોજિકલ ડિસઓર્ડરમાં જે બધા પ્રશ્નો છે એનો જાણે ટ્રેન્ડ ચાલુ થઈ ગયો હોય. સેમ વસ્તુ સર હવે ન્યુરોલોજીમાં શરૂ થઈ ગઈ છે. સાહેબ, લોકોને સ્ટ્રોક આવવાના શરૂ થઈ ગયા છે, ઘણા ખરા અન્ય પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે સાહેબ. તો આ કેસીસ વધવા પાછળનું મુખ્ય કારણ આપ શું માનો છો? તમે લાઇફસ્ટાઇલની વાત કરી, તમે ફૂડ હેબિટ્સની વાત કરી, તમે એન્ઝાઇટી લેવલની વાત કરી, પણ ખરેખર સર આ જ રીઝન સીમિત છે, પૂરતા છે આ બધી વસ્તુ માટે? હા, જે આપણે કારણ હજી જ ડિસ્કસ કર્યા છે, લાઇફસ્ટાઇલ, ફૂડ છે. એક આના સિવાય એક બીજું મોટો કારણ છે કે હવે આપણા ફિઝિશિયન ડૉક્ટર સાહેબ બધી જગ્યાએ અવેલેબલ થઈ ગયા છે. સો એ બધા ડૉક્ટર છે હવે બહુ જ નિષ્ણાત છે, ઓર એ બહુ ઝડપી પકડી લે કે આ પ્રોબ્લેમ ન્યુરોનું છે, અથવા આ સ્ટ્રોક પેશન્ટ છે, અથવા આને અલ્ઝાઇમર્સ હોઈ શકે, અથવા આને જીબીએસ સિન્ડ્રોમ હોઈ શકે, અથવા એ પાર્કિન્સન ડિઝીઝનું પેશન્ટ છે, આ ટ્રેમરનું સિન્ડ્રોમ છે. તો હવે જે રેફરલ ટેન્ડન્સી હતી કે પહેલાં કે ભાઈ પેશન્ટને ક્યાં મોકલીએ, આમાં હવે ઘણું સુધારું થયું છે. કેમ રાજકોટ લેવલ ઉપર આપણા બહુ સિનિયર ન્યુરોલોજિસ્ટ હવે અવેલેબલ છે, જે તરત રેફરલ પેશન્ટને રિસ્પોન્સ કરી દેતા હોય છે. એટલે કે ઓવરઓલ પેશન્ટના ઓપીડીમાં ડાયગ્નોસિસ સુધર્યા છે. તો હું આ નહીં કહેવું કે ઇન્સિડન્સ બહુ જ હાઈ થઈ ગયા છે, બટ હવે નિદાન બહુ ઇઝીલી અવેલેબલ છે, और સારવાર હવે વધારે ઇઝીલી અવેલેબલ થાય છે પેશન્ટ. સર, મુવમેન્ટ ડિસઓર્ડર પર ફરી આપણે ચર્ચા કરવી છે. અલ્ઝાઇમર અને ડિમેન્શિયા આ પણ અત્યારના સૌથી ચર્ચામાં જોવા મળે છે સાહેબ. તો આ ખરેખર શું છે? આના લક્ષણો શું, આના સિમ્ટમ્સ શું હોઈ શકે, અને આ થવા પાછળના શું કારણ છે? તો અબાઉટ 25 years અગો પહેલાં અલ્ઝાઇમર્સ, પાર્કિન્સન બંને વસ્તુ બહુ જ અનકોમન હતી. હવે આપ કહીએ છીએ કે જે નેક્સ્ટ જે છે 2-3 ડિકેડ્સ છે, એ ડિકેડ્સ ઓફ અલ્ઝાઇમર્સ એન્ડ ડિકેડ્સ ઓફ પાર્કિન્સન છે. પાર્કિન્સનમાં એ કહે છે કે આ સૌથી ઝડપી જે રોગ વધી રહ્યું છે આમાં એક રોગ છે. પાર્કિન્સન રોગમાં માણસને મેઇન તકલીફ જે હોય છે, આદમી સ્લો થઈ જાય, અને ચાલવાની ગતિ અને કામ કરવાની ગતિ, અથવા બોલવાની સ્પીડ ધીમી થઈ જાય, ઓર આના હાથ પગ કાંપવા માંગતા હોય છે. તો આ જે ડિસેબિલિટી છે સ્ટેજ 1 થી લઈને સ્ટેજ 5માં ધીમે ધીમે વધતી હોય છે. આના નિદાનમાં અમારી પાસે ઘણી સારી ઇમેજિંગ અવેલેબલ હોય છે, અને ટ્રીટમેન્ટમાં બહુ સારી અમારી પાસે ટેબ્લેટ્સ, ઇન્જેક્શન્સ એન્ડ અમુક કેસીસમાં સર્જરી પણ અવેલેબલ છે. અલ્ઝાઇમર્સ એક બીજી સાઈડનું રોગ છે. આમાં ખાલી વ્યક્તિની સોચવાની ગતિ ધીમી થઈ જાય. શરૂઆતમાં માણસ ખાલી નામ જ ભૂલી જાય, અથવા કોઈ વસ્તુ અમુક કંઈ રખી હોય તો ભૂલી જાય, અથવા કોઈ જોડે કંઈ વાત થઈ છે તો એ ભૂલી જાય છે. જેવું જેવું આનું સ્ટેજ આગળ વધે તેવું તેવું માણસ પછી પોતાના રિલેટિવ્સને ભૂલી જાય, પોતાનું ઘરનું એડ્રેસ ભૂલી જાય, ઓર બહુ અમુક સ્ટેજ એવી આવે છે જ્યાં પેશન્ટ પોતાના મિરરમાં જોવે છે પણ પોતાનું નામ પણ નહીં યાદ કરી શકતો હોય છે. તો પેશન્ટની ફંક્શનલ એબિલિટી આમાં નહીં બગડે, બટ ફેમિલી માટે ઓર પોતે પેશન્ટ માટે એક એવી સિચ્યુએશન બની જાય કે હસબન્ડ વાઈફને નહીં ઓળખે, હસબન્ડ સન ડોટરને નહીં ઓળખે, તો એક બહુ જ ખરાબ સિચ્યુએશન ફેમિલીમાં ઊભી થઈ જાય. સર, ડિમેન્શિયાનું મેં પૂછ્યું, એક્ઝેક્ટલી ડિમેન્શિયા શું છે સર? ડિમેન્શિયા વર્ડ અમે આજકાલ નથી વાપરતા. કેમ ડિમેન્શિયાને જ્યારે આપણે ફૂલ લખીએ, મતલબ એવું માણસ જે જાનું મગજ નથી હોય. સો અમે અત્યારે વર્ડ યુઝ કરીએ છીએ કોગ્નેટિવ ઇમ્પેરમેન્ટ. કોગ્નેટિવ એબિલિટીઝ હોય છે કે માણસને સોચવાનું, એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ, કેલ્ક્યુલેશનનું, લેંગ્વેજનું, સિચ્યુએશન પ્રમાણમાં આન્સર કરવાનું, ઓર યાદ રાખવાનું, એ બધા કોગ્નેટિવ એબિલિટીઝ હોય છે. આમાં ઇમ્પેરમેન્ટ હોય તો અમે કોગ્નેટિવ ઇમ્પેરમેન્ટ વર્ડ અમે યુઝ કરતા હોય છે. આમાં ઘણા ડોમેન હોય છે. મેઇન તકલીફમાં માણસને ભૂલવાની તકલીફ હોય છે, ઓર એ ઘણા કારણથી હોઈ શકે. આમાં અલ્ઝાઇમર્સ એક પણ કારણ છે. અલ્ઝાઇમર્સ છોડ બીજા કારણમાં બ્રેન સ્ટ્રોક પછી એવું હોઈ શકે,
અથવા કોઈ માણસ, જેમ તમે ઉદાહરણ આપ્યું કે વ્યસનનું એક હા. બહુ જ મોટો તબક્કો છે અહીંયા, જે લોકો વ્યસન કરતા હોય છે. આમાં આવું થયું છે ઘણા કેસીસમાં રોડ ટ્રાફિક એક્સિડન્ટ અથવા મગજની ચેપ પછી એવું હોઈ શકે. તો એ બધા જે છે જૂના ટર્મમાં ડિમેન્શિયા, નયા ટર્મમાં કોગ્નિટિવ ઇમ્પેરમેન્ટમાં આવે છે. બરાબર. સર, એક ઘણી વખત એવું થાય, હું એક એક્ઝામ્પલથી આપને પૂછવા માંગીશ કે માની લો કે અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ, સડનલી સાહેબ મને ઠંડી જેવું લાગે ને આમ કેમ સડન ધ્રુજારી ઉપડે, સર તો ધેટ ઇઝ ઓલ્સો અ મુમેન્ટ ડિસઓર્ડર? ના, આ મુવમેન્ટ ડિસઓર્ડરમાં નહીં આવે છે. દેટ ઇઝ બેસિકલી શિવરિંગ. યા એક્ઝેક્ટલી. હા, તો એ બતાવે છે કે બોડીમાં કંઈ એબનોર્મલ થયું છે. એ શુગર ઘટવાથી લઈને, ઓકે. તાવની શરૂઆતથી લઈને, લીવર અથવા કિડનીમાં કોઈ ઇન્ફેક્શન હોય તો પણ માણસને આવું, જે કહે કે ટેમ્પરેચર સેન્સિટિવિટી, જે બીજું એક શબ્દ આના માટે યુઝ થાય તે ચિલ્સના લક્ષણો હોય છે. સર, આપ રાજકોટમાં જ્યારે આપની ઓપીડી હોય, આપ ઘણા ખરા દર્દીઓને મળતા હોય સાહેબ, શું કોમન લાગે છે ને એ થ્રેટનિંગ વસ્તુ એવી કઈ છે કે જે આગામી સમય માટે ઇટ વુડ બી અ રેડ ફ્લેગ? હા, હવે ઘણા પેશન્ટ જે છે ને અમારી પાસે હવે યંગ એજવાળા આવે છે. યંગ એજવાળા જે પેશન્ટ હોય છે બધા પ્રોપરલી ગાઈડ નથી થતા હોય છે. અમુક પેશન્ટને પ્રોપર ગાઈડન્સ મળે, અનેકને નહીં મળતી હોય છે. તો પ્રોપર ગાઈડન્સ, પ્રોપર આપણું ફિઝિશિયનનું સિલેક્શન જરૂરી છે. તમારા જે એમડી ડૉક્ટર ફિઝિશિયન હોય છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ તમારા માટે લિંક જેવું હોય છે. તો જે પ્રોપર ડૉક્ટરના ગાઈડન્સમાં રહેતા હોય છે દેટ ઇઝ ગુડ સાઇન. પણ અમે હવે જોઈએ છે કે પેશન્ટ ડૉક્ટરી સલાહ છોડ બીજું ઘણો બધો ટ્રાય કરતા હોય છે એન્ડ દવા ભૂલી જતા હોય છે. તો દેટ ઇઝ મોસ્ટ ડેન્જરસ થિંગ. જે માણસ સપોઝ બ્રેન સ્ટ્રોક, હાર્ટ સ્ટ્રોક આવ્યું और આને પછી દવા નહીં લીધી અમુક કારણથી કે ડૉક્ટર અવેલેબલ નથી હતા, અથવા ડૉક્ટર જોડે આનું રેપો નહીં બન્યું, અથવા બીજા કોઈ સલાહ આપી કે અમુક જગ્યાએ જાઓ, દવા બંધ કરી દો. અમુક જે આપણે અનેક રિલિજિયસ માલ પ્રેક્ટિસ છે. તો એ મને સૌથી વધારે ડેન્જરસ વસ્તુ લાગે છે કે જે લોકો, ઇવન ઘણા એજ્યુકેટેડ લોકો પણ આ ભૂલ કરી આપે છે કે ભાઈ હું તો દવા લીધી, હવે 1 વર્ષ થઈ ગયું, મને તો બ્રેન સ્ટ્રોક હવે મટી ગયું છે, પણ એ લોકો દવા બંધ કરી દેતા હોય છે. વિથિન ધ વીક, અઠવાડિયામાં એ લોકો પાછા હોસ્પિટલ ઇમરજન્સીમાં મળતા હોય છે. સર, આપે જે જવાબ આપ્યો, જે આપે કહ્યું, એ જ કોરિલેટ મારે ક્વેશ્ચન આપને કરો છે. માની લો કે જે મુમેન્ટ ડિસઓર્ડરના કોઈ દર્દી આપ પાસે આવ્યા ને ક્યોર થઈ ગયા હોય 100%, પછી સર ચાન્સીસ કેટલા કે એ વસ્તુ ન થાય, કે પછી થવાના ચાન્સીસ કેટલા? હા, એવા અમારી પાસે ઘણા પેશન્ટ છે. જેમ 2019-20માં અમે વાઇબ્રેશન માટે બતાવ્યા હતા. આની દવાઓ અત્યાર સુધી બંધ છે. એ જસ્ટ આની રેગ્યુલર બ્લડ પ્રેશરની દવા અથવા ડાયાબિટીસ દવા લેતા હોય છે. એવા 15-20% પેશન્ટ હોય છે. પણ એ બધા પેશન્ટ એવા છે કે જે રિલિજિયસલી દવા લીધી છે. તો મારા એક ઉદાહરણ આપું છું. મારા એક પેશન્ટ ગામડા સાઈડમાં છે, સૌરાષ્ટ્રમાં છે, અને એ ટ્રક ડ્રાઈવર છે. તો આને એક જ ઓક્યુપેશન હતો કે ભાઈ ટ્રક ડ્રાઇવિંગ. એ મારા પાસે ડિસ્ટોનિયા લઈને આવ્યા હતા. તો હું આને એક્સપ્લેન કર્યું કે ભાઈ ડિસ્ટોનિયા માટે મારી પાસે ટેબ્લેટ, ઇન્જેક્શન, સર્જરી છે. કીધું ભાઈ ઇન્જેક્શન ઓર સર્જરી અફોર્ડ નહીં કરી શકું, પણ તમે જ્યારે કહેશો હું હાજર રહીશ, તમારી દવા લઈશ. આની 1.5 વર્ષથી દવા બંધ છે, ઓર એ ભાઈ હજી પણ આપણું ઓક્યુપેશન બરાબર ફોલો કરે છે, ઓર આને ગ્રીટિંગ્સ રેગ્યુલર આવે છે. બટ એવા દર્દી જે પેશન્ટને ફોલો કરતા હોય છે, ડૉક્ટર ફોલો કરતા હોય છે, એવા દર્દીઓને ચોક્કસ ફાયદો મળતો. પણ સર, હવે જે રીતે મેડિકલ એડવાન્સમેન્ટ આવવા લાગ્યું છે સર, આગામી 5 વર્ષ એવો કયો સિનારીઓ આપ જોવો છો? જેમ કે પાર્કિન્સન છે, એને આપણે ક્યોર કરી શકું, પણ એવું શક્ય નથી થાય, એવું નથી થવાનું કે કોઈને પણ ના થાય, કારણ કે લોકોની અત્યારના ખાનપાન, રહેણી કહેણી બહુ ચેન્જ થઈ ગઈ છે સર. તો આવનારા 5 વર્ષમાં જે રીતે મેડિકલ એડવાન્સમેન્ટ થઈ રહ્યું છે સાહેબ, શું માનો છો આવનારા 5 વર્ષમાં ચેલેન્જીસમાં કેટલો ઘટાડો આવશે? કારણ કે ન્યુરોલોજીની વાત આવે એટલે લોકો એમને જ 50% ભાંગી જતા હોય કે યાર હવે મને શું થઈ ગયું એમ. હવે આપણું આગામી જે 5 વર્ષ છે અથવા 10 વર્ષ છે, જે આપણી ઇન્ડિયન પોપ્યુલેશન છે બહુ સફર કરવાની છે. કે હવે ઇન્ડિયન પોપ્યુલેશન યંગ પોપ્યુલેશનથી ધીરે ધીરે મિડલ એજ, ઓલ્ડ પોપ્યુલેશનમાં પ્રોગ્રેસ થઈ છે. ઓર આપણી પાસે રિસોર્सेस બહુ જ નથી. પ્રાઇવેટ સેક્ટર અથવા ગવર્મેન્ટ સેક્ટરમાં બંનેમાં રિસોર્सेस બહુ જ નથી. પણ જે મેઇન રોલ આવશે ફેમિલી ફિઝિશિયન, એમડી ડૉક્ટર્સનું આવશે. એ જેટલું સારું એ લોકો સહાય પેશન્ટને આપશે, સોસાયટીને આપશે, એટલું ઇન્ડિયાનું હેલ્થકેર સેક્ટર, જે આપણું સૌરાષ્ટ્રનું હેલ્થકેર સેક્ટર, એ સારું વર્ક કરી શકે.
ઓર જનરલ પબ્લિક માટે જેટલું પેરેન્ટ્સથી લઈને ટીચર્સથી લઈને સોશિયલ વર્કર્સથી લઈને બધું જેટલા આપણે અવેરનેસ લોક વધારી શકે એટલું પોપ્યુલેશનને ફાયદો થશે. સર ખાસ આપની એક વાત આપને પૂછવી છે કે આ બધા કેસીસને જ્યારે આપ ડીલ કરતા હોય ત્યારે તમારે પોતાના પર કંટ્રોલ રાખવો પણ એટલો જ જરૂરી હોય, કારણ કે કેસ બાય કેસ સિચ્યુએશન ડિફર થતી હોય સર. તો એ સિચ્યુએશન આપ માટે કેવી હોય અને હાવ યુ બી કોન્ફિડન્ટ ઇનટુ ધેટ? અમારી પાસે જ્યારે પાર્કિન્સન પેશન્ટ બીજી ત્રીજી વિઝિટમાં આવતા હોય છે અથવા અલ્ઝાઇમર્સના પેશન્ટ આવતા હોય છે તો એ લોકો ખીચાઈ જતા હોય છે કે સાહેબ શું દવા આપો છો, આ મળતું જ નથી. તો અમે યુઝ્યુઅલી ફેમિલીઝને તો એક્સપ્લેન કરતા હોય છે ફર્સ્ટ વિઝિટમાં, બટ પેશન્ટની એક્સેપ્ટન્સ આવતા બહુ જ વાર લાગે છે. તો પછી અમે બસ શાંતિથી પેશન્ટને રિલેટિવને સમજાવતા હોય છે કે ભાઈ આ દવાનું ટ્રાઇટેશન છે, આમાં થોડીક વાર લાગશે. એન્ડ અમે મોટિવેટ કરતા હોય છે કે ભાઈ તમે એક્સરસાઇઝ કરો, તમે લોકો જોડે મળો, વાત કરો, સોશિયલી એક્ટિવ રહો, તો ધીમે ધીમે તમને સુધારું થશે. તો ત્યારે પછી પેશન્ટને ફાયદો દેખાય એ પછી રેગ્યુલર ફોલો કરતા હોય. સર જે કોઈ કોમોર્બિડ પેશન્ટ હોય સર, એને પાર્કિન્સન કે ડિમેન્શિયા કે જે આપણે કહેતા હોય અલ્ઝાઇમર થવાના ચાન્સીસ કેટલા છે? જેમ કે કોઈને હાઈ કોલેસ્ટ્રોલ છે, હાઈ બીપી છે, મેડિસિન એમની ચાલુ હોય, પણ તો એ લોકોને આ બધા થવાના ચાન્સીસ? ડાયાબિટીસ વાળા પેશન્ટને પાર્કિન્સન હોવાના ચાન્સીસ 20-22% હાઈ હોય છે જનરલ પોપ્યુલેશન કરતાં. ઓકે. સ્ટ્રોક પેશન્ટ અથવા બ્લડ પ્રેશરના પેશન્ટ અથવા આપણે હાર્ટ પેશન્ટ હોય છે અને એ 60-70% ચાન્સીસ હોય છે કે એક ટાઈમમાં આને ન્યુરોનનું કોઈ કોમ્પ્લિકેશન ઊભો થઈ શકે. આમાં પાર્કિન્સન પણ હોઈ શકે, પણ આ જે પાર્કિન્સન સ્ટ્રોક અથવા બ્રેન સ્ટ્રોક અથવા હાર્ટ ડિઝીઝ પછી આવે છે, આ વેસ્ક્યુલર પાર્કિન્સન્સમાં આવે છે. આમાં પગમાં વધારે અસર હોય છે, હાથમાં અથવા મૂળા ઉપર અથવા બીજી જગ્યાએ ઓછી અસર હોય છે. સાહેબ સામાન્ય કંપન અને પાર્કિન્સનમાં થતું કંપન તો બે એક જ કે અલગ અલગ? કે માની લો કે કંપનના ઘણા પ્રકાર હોય કે એનાથી ખ્યાલ આવે કે ભાઈ આ કયું કંપન છે સાહેબ, તે વિશે થોડું માર્ગદર્શન. પાર્કિન્સનના કંપન યુઝ્યુઅલી આપણે રેસ્ટમાં થતા હોય છે. જ્યારે આપણે બેઠા હોય છે, વાત કરતા હોય છે, એકદમ માઇન્ડ બીજી જગ્યા હોય તો એક સ્લો વાઇબ્રેશન આવે છે, એ અથવા રેસ્ટ કરતા હોય તો એ પાર્કિન્સન ના હોય છે. જેવું આપણે કોઈ કામ કરીએ, વસ્તુ પકડીએ, એ કંપન મટી જાય છે. આના ઉલટ જે બીજા કંપન હોય છે જેમાં અસેન્શિયલ ટ્રેમર અથવા ફિઝિયોલોજિકલ ટ્રેમર હોય છે, એ બંને ટ્રેમર હોય છે જ્યારે કોઈ વસ્તુ પકડતા હોય છે, પેન પકડ્યું, ચમચી પકડી, તો એ વધી જતા હોય છે. પાર્કિન્સન ટ્રેમરમાં એટલે વીક છે કે આ રોગ વધે છે ઓર બહુ જ સ્પીડથી વધે છે. બીજા ટ્રેમરમાં આપણે સમજી શકીએ કે આ અસેન્શિયલ ટ્રેમર છે, આ વસ્તુ સેમ 20-30-40 વર્ષ સુધી સેમ રહી શકે. તો સટીક નિદાનથી અમે ફેમિલીને અશ્યોરન્સ આપી શકીએ કે ભાઈ આ તમારું પાર્કિન્સન ટ્રેમર નથી, એટલે તમારે બહુ વીક ખાવાની જરૂર નથી આમાં. સર માની લો કે તમે જેમ કીધું કે કોઈ ગ્લાસ હેન્ડલ કરતા હોય તો મટી જાય કે થતું હોય, પણ સર ઘણી ખરી વખત માની લો કે ઇફ આઈ એમ હેન્ડલિંગ અ ગ્લાસ ઓફ વોટર, હવે સડનલી મને ફ્રેક્શન ઓફ સેકન્ડ માટે ધ્રુજારી, વેરી ઓફ ફ્રેક્શન ઓફ સેકન્ડ, અને પાછું સરખું પણ થઈ જાય, તો વોટ એક્ઝેક્ટલી ઇટ ઇઝ? આ એકદમ શરૂઆત આપણે કહી શકીએ કે શરૂઆતી પાર્કિન્સન હોઈ શકે અથવા શરૂઆતી અસેન્શિયલ ટ્રેમર હોઈ શકે. આના માટે ખાલી આપણે જે ફેમિલી ડૉક્ટર છે, ફિઝિશિયન છે, આને જાણ કરાવી દેવાનું કે ભાઈ આ મારા શરીરમાં અમુક વસ્તુમાં હું ઓબ્ઝર્વ કરીશ. ઓકે સર, સમયની પાબંદી છે પણ છતાં તે આપણે 2 પ્રશ્નો તમારે પૂછવા છે. સર મેડિકલ ફ્રેટર્નિટીમાં કોઈ પણ આપણે સેગમેન્ટની વાત કરીએ, ચલો આપણે ન્યુરોલોજી મોમેન્ટ ડિસઓર્ડરની વાત કરીએ છીએ સર, ચેલેન્જીસ હાલ આપ માટે અત્યારના શું છે બિંગ અ ડોક્ટર? હા, સૌથી મોટું ચેલેન્જ જે પહેલાં આપણે ડિસ્કસ કર્યું કે લોકો ફોલોઅપમાં નથી રહેતા. હજી પણ મારી ઓપીડીમાં એવા પેશન્ટ આવે છે કે જે 2018માં બતાવ્યો હતો, 19માં બતાવ્યો હતો કે સાહેબ અમને તો બધું સારું જ હતો ઓર અમને મટી ગયું એટલે અમે દવા બંધ કરી દીધી. તો આનો રોગ પછી એક સ્ટેજ ઉપર જતું રહે और પછી એ દવાથી કંટ્રોલ નહીં આવે. આ એક સૌથી મોટો ચેલેન્જ છે. બીજું એક ચેલેન્જ છે કે જે ન્યુરોલોજીની દવાઓ છે એ આપણા રૂરલ એરિયામાં હજી પણ નથી અવેલેબલ. એક્ઝેક્ટલી. તો હજી પણ દવાઓ માટે આપણે રાજકોટ, અમદાવાદ, મુંબઈ ઉપર નિર્ભર રહેવું પડે છે. ઓર ન્યુરોલોજી દવાઓમાં જે આપણે DGCIનું અપ્રુવલ છે એ હજી પણ બહુ લાંબી પ્રોસેસ હોય છે. સર ઘણા ખરા કેસીસમાં એવું છે કે જે ન્યુરોલોજી માટે જે દવા ઉપયોગમાં રહે એના ઉપર પ્રાઇસ કેપિંગ જે થવું જોઈએ સાહેબ એ નથી થતું.
શ્રીમંત પરિવાર છે એ એને અફોર્ડ ઇઝીલી કરી શકે, પણ જે રૂરલ પોપ્યુલેશન છે કે જેઓ આનાથી પીડાતા હોય, સાહેબ એમના માટે ઘણા ખરા પ્રશ્નો ઉભા હા. થતા. આ વાત કેટલી સાચી? આ વાત એક સમયે સાચી હતી, બટ જે આપણે હવે જે ગવર્મેન્ટ પગલાં લીધા છે આમાં અમુક દવાઓ જે છે એ જે આઉટ ઓફ પોકેટ છે, આપણે કહી શકીએ કે મોર દેન 90% જે મેડિસિન્સ છે જે આપણા ઘણા સ્ટોર છે જે પ્રાઇવેટવાળા પણ છે ઓર પ્રધાનમંત્રીવાળા હમ. પણ છે, આમાં બહુ જ અફોર્ડેબલ રેટમાં ઇઝીલી અવેલેબલ છે. આ આપણે ફિઝિશિયન્સ સાહેબ જે હોય છે આની જવાબદારી બને કે ભાઈ આપણે પેશન્ટને સહી જગ્યા મોકલે. કેમ અમે અમારી પ્રેક્ટિસમાં કોઈ પેશન્ટને બાધ્ય નથી કરતા કે તમારે દવા ક્યાંથી લેવી છે, બટ અમે એ બાધ્ય કરીએ છીએ કે તમારે દવા લેવી જરૂરી છે. બિલકુલ સર. હવે ફાઇનલ ક્વેશ્ચન ટુ યુ સર, જ્યારે કેસીસની આપણે વાત કરી સર, આપની પ્રેક્ટિસમાં જ્યારે રાજકોટ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સર સિટી પેશન્ટ્સમાં મોમેન્ટ ડિસઓર્ડરના કેસીસ વધુ જોવા મળે છે કે રૂરલમાં સર? હા, આ એક અને એનું શું કારણ? આનું આન્સર બહુ સરપ્રાઇઝિંગ રહેશે. અમારા પાર્કિન્સન પેશન્ટ વધારે રૂરલ એરિયાથી આવે છે. સિટીવાળા પેશન્ટ્સમાં ન્યુરોલોજી પેશન્ટ જે હોય છે, સ્ટ્રોક, માઇગ્રેન એ વધારે હોય છે, બટ પાર્કિન્સન, ધ્રુજારી એ બધા રૂરલ એરિયાથી વધારે આવે છે. ઓર એ શોધથી આ પ્રમાણિત થયું છે કે જે આપણે હર્બિસાઇડ્સ એક યુઝ થાય છે, બહુ જ કોમન હર્બિસાઇડ અમે યુઝ કરતા હોય છે, એન્ડ અમુક પેસ્ટિસાઇડથી આ બહુ જ ડાયરેક્ટલી રિલેટેડ છે. તો સર આનો મતલબ એવો થયો ને કે માની લો ખાંડની જે ખાવા પીવાનું આપણે જે ભોજન આરોગતા હોય કે કોઈ વસ્તુનું આપણે કન્ઝ્યુમ કરતા હોય સર, એમાંથી પણ આ થઈ શકે બીકોઝ સમ ઓર ધ અધર રીઝન બેક્ટેરિયા? હા, એવું છે. આમાં પાર્કિન્સન્સ ઓર બીજા મુવમેન્ટ ડિસઓર્ડર છે એ ડાયરેક્ટલી રિલેટેડ છે આનાથી. સર, યોર અપીલ ટુ ધી સિટીઝન્સ ઓફ રાજકોટ એન્ડ સૌરાષ્ટ્ર, અ વેરી ફાઇન ક્વેશ્ચન. હું રિક્વેસ્ટ કરું છું બધા પેરેન્ટ્સ, ટીચર, જે વડીલા છે, સમાજસેવી છે, બધા કે જે આપણે છે કે ખાનપાન, એક્સરસાઇઝ એન્ડ સૌથી ઇમ્પોર્ટન્ટ સ્લીપ, આનું જે આપણે નવી પેઢીના એક માર્ગદર્શન આપીને આનું હેબિટમાં કન્વર્ટ કરી શકીએ, સો આ સૌથી મોટું એક સોસાયટીને હેલ્પ રહેશે. સર, થેન્ક યુ વેરી મચ કે આપણો ખાસ આપતો કિંમતી સમય ફાળવીને આપ અમારા આંગણે આવ્યા. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મિત્રો, ડૉક્ટર સાહેબે ખૂબ સારી વાત કરીને કહ્યું કે અત્યારના જે અલ્ઝાઇમર અને જે પાર્કિન્સનના જે રોગો છે જે પ્રમાણે વધી રહ્યા છે તેની પાછળનું જો કોઈ મુખ્ય કારણ હોય તો તે લાઇફસ્ટાઇલ છે. જો આપણે લાઇફસ્ટાઇલ સારી કરશું, આપણી સુદૃઢ બનાવશું, આપણું જીવનશૈલી સુદૃઢ કરશું તો કદાચ આ પ્રશ્ન છે તે આગળ જતા અટકી પણ શકે છે. પરંતુ સાથોસાથ દરેકની જવાબદારી છે કે આ મુદ્દે જાગૃતતા કેળવવામાં આવે. ત્યારે ફરી કોઈ નવા વિષય સાથે અમે આપની સમક્ષ પ્રસ્તુત થશું. ત્યાં સુધી મને રજા આપો ને જોતા રહો રાજકોટ મિરર. નમસ્કાર.